વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની ચર્ચા કરીશું. LMBB લર્ન્સ મોર બ્રાઇટર. એમાં એક્ટિવિટી 4 જે છે સોંગ્સ ઓફ સોંગ્સ, મતલબ ગીતોનું ગીત. આ એક સ્ટોરી છે, એની અંદર બિરબલ અકબર વિશે વાત કરવામાં આવે છે. 9 જેમ્સ ઓફ અકબર. અકબરના દરબારની અંદર જે નવરત્નો જે છે એ નવરત્નની વાત કરવામાં આવે. એમાંનો એક જે છે તાનસેન. આપણે જે વિશે ભણીએ છીએ લેસનની અંદર એ તાનસેન છે, પણ એ સિવાય આપણે નવરત્ન વિશે જાણવું જરૂરી છે. તાનસેન તો છે, બાકીના કયા કયા નવરત્ન છે? તો બાકીના નવરત્ન છે બિરબલ, અબ્દુલ ફજલ, રાજા ટોડરમલ, માનસિંહ, તાનસેન, અબ્દુલ રહીમ ખાને ખાન, પછી છે અબ્દુલ ફૈજી, એ બાદ છે મુલ્લા દો પ્યાજા અને હકીમ હમામ. આ નવરત્ન. તો કેમ નવરત્ન? રત્ન મતલબ ડાયમંડ. તો નવરત્નને ઓળખવામાં કેવી રીતે લાવવામાં આવે? તો પોતાના શાસનકાળ દરમિયાન જેની પણ એક્સપર્ટ છે, મતલબ જેમાં પોતે સ્કીન દેખાઈ આવે છે કે આ બાબતમાં પોતે એક્સપર્ટ છે, જેમ કે તાનસેન. તો તાનસેન પોતે એક્સપર્ટ છે ગીતની અંદર, તો એને પોતાના દરબારની અંદર ઉચ્ચ સ્થાન આપવામાં આવે, એવા શોધવામાં આવ્યા છે. હવે જે આપણે જાણીએ કે નવરત્ન બિરબલની વાત કરીએ તો બિરબલને પોતાનું સ્થાન કેમ મળ્યું? તો બિરબલ પોતાની બુદ્ધિ ચાતુર્ય, કોઈ પણ પ્રશ્ન હોય તો ઝડપી એનો નિકાલ લાવો. પોતાનામાં રાજા માટેની સ્વામી ભક્તિ હતી, વાકપટુતા માટે અકબરે પોતાના રાજ્યની અંદર, પોતાના દરબારની અંદર એને ન્યાય વિભાગને એક ઉચ્ચ અધિકારી બનાવ્યો. તો કોઈ પણ પ્રશ્ન આવે અને પ્રશ્નો જ્યારે સોલ્યુશન ન થાય ત્યારે બિરબલ પોતાની બુદ્ધિ ચાતુર્ય દ્વારા એનું સોલ્યુશન કરી શકે. એની ઘણી બધી વાર્તાઓ છે, આપણે અત્યારે વાર્તાઓ નહીં કહી શકીએ, પણ ટૂંકમાં જાણી લઈએ. અબ્દુલ ફજલ. તો અબ્દુલ ફજલ કોણ હતા? એક સાહિત્યકાર હતા, પોતે એક સારા લેખક હતા અને આઈને અકબરી સાહિત્ય, જે અબ્દુલ ફજલે આઈને અકબરી સાહિત્ય પણ લખ્યું છે. રાજા ટોડરમલ. રાજા ટોડરમલ વિત્ત મંત્રી કહેવામાં આવે છે અને ભૂમિ બંદોબસ્ત. રાજા ટોડરમલ જે જમીન માપણી એનું આખું કાર્યભાર એ રાજા ટોડરમલ સંભાળતા. એ પછી માલ ગુજારી, માલ પર જકાત કેટલી લગાવી, તો આ આખું કાર્ય રાજા ટોડરમલને આપવામાં આવે. માનસિંહ. તો માનસિંહ એ કોણ હતા? એ પ્રધાન સેનાપતિ, એક યોદ્ધા હતા. એ પ્રધાન સેનાપતિ હતા. કાર્ય વ્યવહારથી અકબર એમના કાર્ય વ્યવહારથી ઘણા ખુશ હતા. તાનસેન. તો તાનસેન એક સંગીત સમ્રાટ હતા. અકબરના દરબારમાં તાનસેન એક સંગીત સામ્રાજ્ય તરીકે એમનું સમ્રાટ તરીકે સ્થાન આપવામાં આવ્યું. અબ્દુલ રહીમ ખાને ખાના. હવે આ એક કવિ અને ઉચ્ચ કોટીના એક વિદ્વાન અને લેખક હતા, એમને પણ સ્થાન મળ્યું હતું. એ સિવાય ફારસી, અરબી, રાજસ્થાની, સંસ્કૃત, આ બધી ભાષાઓ પર એક સારી પકડ હતી. અબ્દુલ ફૈજી, એ પણ એક ફારસી ભાષામાં બહુ સારી એવી પકડ હતી અને રાજકવિ, પોતે એક રાજકવિ તરીકેની યાદ આપવામાં આવી હતી. મુલ્લા દો પ્યાજા. તમે જાણો અને મુલ્લા નસીરુદ્દીનની વાત કરીએ આપણે, અરબના રહેવાસી હતા. એમનું મૂળ નામ હતું અબ્દુલ હસન. શાહી પુસ્તકલાને એક પ્રભારી સેનાપતિ તરીકે પ્રભારી બનાવ્યા હતા. હકીમ હમામ. હકીમ હમામ એ પણ મુખ્ય સલાહકાર હતા. તો આ નવરત્નની વાત કરી, પણ આજે એમાંથી આપણે એક જ રત્ન લઈશું સંગીતકાર તરીકે, તાનસેન. જે તાનસેન, તો આ એમને દરબારની અંદર જે સ્થાન મળ્યું હતું અને વિવિધ પ્રકારના જે રાગો દ્વારા અકબર અને એના પૂરા દરબારીઓને ખુશ કરતા હતા. એકવાર દરબારની અંદર અકબરે કહ્યું કે તમે એવો રાગ ગાઓ કે જે હું ખુશ થાઉં. તો અકબરે પોતાના અલગ અલગ જે ઇનોવેશન કરેલા રાગો હતા એમાં ગાય. ત્યારે અકબર કહી દેશે કે તમે ખરેખર મહાન અને શ્રેષ્ઠ સમ્રાટ છો, સંગીત સમ્રાટ. કે ના, મારા કરતાં પણ ઘણા એવા સંગીતકારો પડ્યા છે જે મારા કરતાં પણ સારું ગાઈ શકતા હતા. ત્યારે તેમને કે એવો કોઈ સંગીતકાર હોય તમારા ધ્યાનમાં? તો કે હા, એક છે, પણ એ યમુના નદીના કિનારે રહેશે, તો આપણે એમને બોલાવીએ, પણ એ ફક્ત ગાય છે તો પોતાને કોઈના આદેશથી નહીં,
ઓનલી કમાન્ડ ઓફ લોર્ડ, ભગવાનનો આદેશ હોય એ પ્રમાણે પોતે ગાતા હોય છે. તો કે ના, આપણે એમને પોતાના દરબારમાં બોલાવવા છે. તો અકબર કહે છે, અકબર તાનસેનને રિક્વેસ્ટ કરે છે કે આપણે એમને અહીં બોલાવીએ. કે ના, એ ના આવે તો કે આપણે સામે જઈશું, પણ એક રાજા તરીકે નહીં, એક સામાન્ય માણસ તરીકે જો તમે જશો તો કદાચ તમારી વાતને માનશે. અને બંને જ્યારે ત્યાં જાય છે ત્યારે જ્યારે એના ગુરુ જે છે, ગુરુ જ્યારે સંગીતનો લાભ કરતા હોય ત્યારે કહેતા હોય છે કે તાનસેન, હું તો એક સામાન્ય છું, આ રાગ તો તું પણ મારાથી સારું ગાઈ શકે છે. કે ના, તમે મને ગાઈ સંભળાવો. કારણ કે આજે અકબર પોતે આવે છે અને અકબર પાસે જ્યારે વારંવાર તાનસેન ભૂલો કરે છે ત્યારે પોતાને સમજાય છે કે મારો શિષ્ય આવી ભૂલો કરે, અને જ્યારે પોતાના ગાય છે ત્યારે અકબર પણ ખુશ થઈ જાય છે. ખરેખર તાનસેન, તે જે વાત કરી એ તદ્દન સાચી, તારા કરતાં પણ કોઈ મહાન છે. વાસ્તવમાં તાનસેનને જે પોતાના ગુરુને ઉચ્ચ કોટીના બતાવવા માટે, ગુરુથી પોતે શિષ્ય છે અને શિષ્ય ગુરુથી સમાવડો ન જાય પણ પોતાના ગુરુનું ઉચ્ચ સ્થાન મળે, એ માટે તાનસેન રાજાને વાત કરે છે. મિત્રો, આપણે પાઠ જોઈએ આખી. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems. ગ્રેટ રૂલર, મહાન શાસક જે છે અકબર, એના દરબારની અંદર કોર્ટ, COURT, કોર્ટ એટલે દરબાર, એના દરબારની અંદર 9 રત્નો છે. ધ 9 gems were the greatest in their own field. ઓન ફિલ્ડ, અલગ અલગ ક્ષેત્રની અંદર આ 9 gem, આ 9 રત્નો જે છે એ પોતાના કાર્યક્ષેત્રમાં એટલા એક્સપર્ટ છે, પ્રવીણ છે. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને આમાંનો એક જે કહીએ એ તાનસેન છે. અ ગ્રેટ મ્યુઝિશિયન, કે જે મહાન સંગીતકાર છે. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ, અલગ અલગ પ્રકારના સુરો બનાવવા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ, મતલબ વિવિધ પ્રકારના સંગીતના સુરો વગાડતા. લાઈક માલકાઉન્ટ, દીપક, કેદાર, મલ્હાર, etc. Tansen made some innovation in the Malhar rag and created Miya Malhar. મતલબ તેઓ માલકાઉસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગો વગાડતા. અને તાનસેને જે મલ્હાર રાગમાં છે, કહ્યું some innovation in Malhar rag and created Miya Malhar rag. મતલબ મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરીને એને શું બનાવ્યો? મિયા મલ્હાર રાગ, રાગની આખી રચના. એટલે પોતે જ ફેરફાર કરતો અને કોઈ સારા રાગ બનાવવા. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. રાત્રે, વન ઇવનિંગ મતલબ એક સાંજે બાદશાહ પોતાને કોર્ટ, પોતાના દરબારમાં. હી સેડ ટુ તાનસેન, અને પોતે તાનસેનને શું કહે છે? ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કંઈક એવું વગાડો તમારા તાનપુરા પર અને અમને બધાને ખુશ કરો. તાનસેન એગ્રી. તાનસેન એગ્રી મતલબ સહમત થઈ જાય છે. હી ટુક હિઝ તાનપુરા, પોતાનો તાનપુરા લે છે. તાનપુરા, હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને રાગ દરબારી શરૂ કરે છે. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખો દરબાર કેવો થઈ જાય છે? શાંત અને નીરવ થઈ જાય. દરબારમાં સહેજ પણ અવાજ થતો નથી અને બધા શાંત ચિત્તે એનો રાગ સાંભળે છે. પીપલ ફરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. એટલા બધા તલ્લીન થઈ જાય છે. પીપલ ફરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. આજુબાજુનું જે વાતાવરણ છે એટલું શાંત હોય છે કે બધું ભૂલી જાય છે. અને જેમ કે યોગમાં બેસી જાય એમ ઘણી વાર તો લોકો ભૂલી જાય છે. એવરીથિંગ અરાઉન્ડ ધેમ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. મતલબ થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. હિઝ આઈ બ્રાઇટ વિથ પ્રેઝ. તેની આંખો વખાણથી ચમકતી હતી. તાનસેને જે રાગ ગાયો એ રાગ સાંભળીને બાદશાહ એટલા ખુશ થઈ ગયા. વન્ડરફુલ હી સેડ. અદ્ભુત. બાદશાહ કહે છે અદ્ભુત, સુપર. આઈ લિસન ટુ યુ એવરી ડે. શું કહે છે? આઈ લિસન ટુ યુ. હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. હું તને દરરોજ સાંભળું પણ આ તો ખરેખર બેસ્ટ, શ્રેષ્ઠ. તાનસેન bow before the bow. BOW, bow એટલે માથું નમાવું. બિફોર ધ કિંગ,
રાજાની આગળ પોતે પોતાનું મસ્તક નમાવે છે, નમન કરે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હવે અકબર કહે છે આઈ થિંક યુ હેવ, ખરેખર તારો જે અવાજ જે છે વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેડ ધ કિંગ, રાજા પોતે કહે છે ખરેખર બેસ્ટ, અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I. તાનસેન શું કહે છે? વારું રાજન, there is someone who sings better than I. કેટલાક એવા પણ છે કે જે મારા કરતા પણ સારું ગાઈ શકતા હોય. સેડ તાનસેન with smile, અને પોતે સ્માઇલ આપીને પોતે શું કહે છે કે મારા કરતા પણ સારું ગાઈ શકે એવા છે લોકો. રિયલી, ખરેખર? cried the disbelieving, શું કહે છે રાજા પોતે? શું કહે છે? રિયલી, cried the disbelieving king. ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠે, ખરેખર તારા કરતા પણ કોઈ સારું ગાઈ શકે એવું છે? રાજા પોતે માનવા તૈયાર નથી. then I must have him sing in my court. then I must have him sing in my court. તો મારે એમને આપણા દરબારની અંદર ગાવા માટે, જો તારા કરતા સારું ગાઈ શકતા હોય તો એવા સંગીત સમ્રાટને આપણા દરબારમાં બોલાવવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક તું એ કોઈ ગોઠવણ કરી શકે કે એવો સમ્રાટ હોય, સંગીતમાં જે જાણકાર હોય એ આપણા દરબારમાં આવી શકે? તાનસેન સુખી છે, પોતે માથું નમાવે છે, જણાવે છે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. શું કહે છે? આઈ એમ અફ્રેડ, તાનસેન ગભરાય છે. શું કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે આપણા દરબારમાં નહીં આવે, એ પોતે ડરે છે. વોટ? ઇવન ઇફ હી હિયર ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટિંગ. શું કહે છે? શું રાજા પોતે તેને વિનંતી કરે, તેવી ખબર પડે તો પણ નહીં આવે. જો વોટ? ઇવન ઇફ હી હિયર, જો તે સાંભળશે ધ કિંગ હિમસેલ્ફ, રાજા પોતાની જાતે રિક્વેસ્ટ, મતલબ રાજા પોતે પણ રિક્વેસ્ટ કરે તો પણ નહીં આવે. નો, નોટ ઇવન ધેન, ના તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ. હવે અકબર ખરેખર ઈગર, આતુરો છે, ટુ મીટ હિમ, તેને મળવા માટે ખૂબ આતુરો છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. ખૂબ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન આઈ. સારું ઉસ્તાદજી. બાદશાહ શું કહે છે? તેઓ મલકે અને તાનસેનની આંખો સામે જોયો. તાનસેનની સ્માઇલ, હી લુક્ડ અ સ્માઇલ, હી લુક્ડ ઇનટુ તાનસેન આઈ. તાનસેનની આંખોમાં સ્માઇલ, સ્મિત જોયો છે. If he does not come here, જો તે અહીં નહીં આવે, I shall go to him myself. જો તે અહીં નહીં આવે તો I will go, હું પોતે જઈશ. You take me to him, ask me, તું મને ત્યાં લઈ જા. અકબર શું કહે છે બાદશાહ કે જો એ પોતે અહીં ના આવી શકતા હોય તો મને તું એમના નિવાસ સ્થાન સુધી લઈ જા. Yes, but you do not go there as the king. હા, હું તમને ત્યાં લઈ જઈશ, પણ એઝ અ કિંગ, એક રાજા તરીકે નહીં. સેઠ તાનસેન, તાનસેન જાણે છે કે નમ્ર અને વિનમ્ર ભાવે આપણે ત્યાં જઈશું તો કદાચ તે આપણી વાત સ્વીકારી શકે. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર. જો પ્રેમનો જે ચાહનાર હોય ને, હમ્બલ લવર. આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા શું કહે છે? હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે, તો મારે શીખવું છે, કંઈક મારે કંઈક જાણવું છે, એ અર્થમાં હું તેમના ત્યાં એક રાજા કે બાદશાહ તરીકે હું નહીં જાઉં. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે કોણ હતા? સંત હરિદાસ વોઝ ધ મેન. આ સંત હરિદાસ એ જે અકબર, તાનસેન અકબરને લઈને જાય છે, એ સંત હરિદાસ એ કોણ હતા એ હવે જાણીએ. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેન અકબરને એના વિશે કહે છે. હી વોઝ તાનસેન. અહીં વાત કરે છે કોણ હતા? તો તાનસેનના ગુરુ હતા. અકબર તાનસેનને લઈને જે સંગીત સમ્રાટ પાસે લઈ જાય છે એ તાનસેનના ગુરુ સંત હરિદાસ. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. એકદમ સરળ સાદગીથી પોતાનું જીવન નિર્વાહ કરતા.
He was devoted to music to Lord Krishna. પોતે સમર્પિત હતા. ભગવાન કૃષ્ણને પોતાનું સંગીત છે એ ભગવાન કૃષ્ણને સમર્પિત હતું. કોઈ ગાવા માટે નહીં, કે કોઈ કમાવા માટે નહીં. પોતે જો ગાતા તો ભગવાન કૃષ્ણ માટે ગાતા. Lord Krishna, he lived in Vrindavan. પોતે વૃંદાવનમાં રહેતા. In a hut on the bank of the river Yamuna. યમુના નદીના કિનારે એક ઝૂંપડી બાંધી હતી અને ઝૂંપડી બાંધીને ત્યાં પોતે રહેતા હતા. એક સરળ અને સાદું જેવું જીવન જીવતા હતા. His disciples were બૈજુ બાવળા અને તાનસેન. એના બે શિષ્યો હતા, એક બૈજુ બાવળા અને એક બીજો તાનસેન. When Tansen and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા પોતે એ સ્થળે પહોંચ્યા, Sant Haridas was busy with his daily routine. પોતાનું દરરોજનું જે કાર્ય જે છે એ કાર્યમાં રચા પચા. He greeted both અને બંનેને શું કહે છે? greeted, અભિવાદન કરે છે. Then they requested him to sing. જ્યારે તેઓ એને રિક્વેસ્ટ વિનંતી કરે છે ગાવા માટે. To him he smiled and said. પોતે જ્યારે તમને વિનંતી કરે છે સંગીત ગાવા માટે તો તે પોતે શું કહે છે? સ્માઇલ એન્ડ સે, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કઈ એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું જેવું ગાઉં છું તમે પણ ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં તો ઘણા સમય પહેલા આ સંગીત ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હવે અત્યારે હું જો ગાઉં તો યોગ્ય રીતે ગાઈ શકું નહીં. કેમ એમ કહ્યું? કે ઘણા સમય પહેલાં મેં ગાવાનું છોડી દીધું. હવે એ જ વાત આપણે અભ્યાસની વાત કરી કે જો લોકડાઉનમાં 5-6 મહિના જતા રહ્યા, 4-5 મહિના, અને પછી આપણે ભણવા બેસું તો પછી ભણવામાં પણ આપણને એટલી જ તકલીફ પડે કે ઘણો સમય થઈ ગયો સાહેબ, ભણવામાં તો મને 5 મહિના થઈ ગયા, હવે તો અક્ષર પણ ખરાબ આવે છે. પણ એ ભણવું એ આપણી શક્તિ છે. રોજે રોજ વર્ક કરવું જોઈએ. તાનસેન હિઝ ફેવરાઇટ ડિસ્પ્લાય. તાનસેન એ કોણ હતો? પ્રિય શિષ્ય. હરિદાસનું જો પ્રિય શિષ્ય હોય તો તાનસેન હતો. could not persuade him to change his mind. જો શું કહે છે? Tansen his favorite display could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. હવે ના પાડી ગાવાની કે હું ગાઈ શકીશ નહીં, તો એને પરસેવ મતલબ મનાવી શક્યા નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આના કેટલાક સ્પેલિંગો જે છે એ સ્પેલિંગો હું તમને હોમવર્ક, ઓકે, અને વાંચનમાં પાઠ 1 કે 2 વાર પાઠ વાંચવાના અને એના સ્પેલિંગો